ગામમાં એક પ્રશ્ન બન્યો છે। હાજી। તુલસી વિવાહનો કાર્યક્રમ છે ગામમાં સુરાણા સમાજનો। હા। હવે એ લોકો અમને આમંત્રણ કરે વર્ષો વર્ષ કે ગઈ વર્ષે આમંત્રણ આપ્યું હતું ને આ વર્ષે આમંત્રણ આપ્યું, આમંત્રણ આપે ને પછી છેલ્લે એમ કે તમારું બંધ રહ્યું છે ને તમારે નથી આવવાનું। વારંવાર અમને અપમાનિત કરે છે એ લોકો। હા, તમે કોઈ કાર્યવાહી કરી? કાર્યવાહી તો નથી કરી, મેં તમને ડાયરેક્ટ ફોન કર્યો હું માર્ગદર્શન લેવા માટે શું કરવાનું એમ આ લોકોનું। એટલે તુલસી વિવાહ તો કાલે થઈ ગયો કે આજે છે? આજે છે, ચાલુ છે। આજે અમારે જમવા જવાનું હતું। હા, હવે એ પછી લોકો ઈ ભાઈનું એવું કહેવાનું છે આગેવાને જેમ નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર। તો મિત્રો, ડીડી સોલંકી જે યુવા ભીમ સેનાના અધ્યક્ષ છે, જેમની સાથે મિત્રો લાલજીભાઈ દાફડા નામના વ્યક્તિ ફોન ઉપર વાત કરે છે। તેમાં મિત્રો બન્યું છે એવું કે લાલભાઈના ગામની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો દ્વારા એક તુલસી વિવાહ નિમિત્તે જમણો રાખવામાં આવ્યો હતો। તેની અંદર સમગ્ર ગામને આમંત્રિત કરવામાં આવ્યું હતું। તેમાં ગામના દેવી પૂજક, દલિત અને વાલ્મીકી સમાજના લોકોને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ ત્યારબાદ મિત્રો ફોન કરી અને તેમને જમણવારની ના પાડી દેવામાં આવી છે અને કહેવામાં આવે છે તેનાથી આભડછીટ અડે છે। મિત્રો, આવું એમની સાથે દર વર્ષે વારંવાર કરવામાં આવે છે, જેને લઈને મિત્રો જાતિ ભેદભાવ અને આભડછેટને મુદ્દે ડીડી સોલંકીને વાત કરવામાં આવે છે। જેમ કે મિત્રો ડીડી સોલંકી આ ભાઈને કેટલીક સલાહ આપે છે। તો મિત્રો આવો સાંભળે કે લાલભાઈ અને ડીડી સોલંકી સાહેબ વચ્ચે શું ચર્ચા થઈ। એ પહેલાં જો આપ ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં પેલું બેલ આઇકન પણ દબાવી દેજો। નમસ્કાર। હા, જૂની હળિયાદ ગામથી લાલજીભાઈ દાફડા વાત કરું છું। કયું ગામ? બગસરા તાલુકો જૂની હળિયાદ, જિલ્લો જૂની અમરેલી। હળિયાદ। બોલો। જિલ્લો અમરેલી। જી બોલો। હવે અમારા ગામમાં એક પ્રશ્ન બન્યો છે। હાજી। તુલસી વિવાહનો કાર્યક્રમ છે ગામમાં સુરાણા સમાજનો। હા। હવે એ લોકો અમને આમંત્રણ કરે વર્ષો વર્ષ કે ગઈ વર્ષે આમંત્રણ આપ્યું હતું ને આ વર્ષે આમંત્રણ આપ્યું, આમંત્રણ આપે ને પછી છેલ્લે એમ કે તમારું બંધ રહ્યું છે ને તમારે નથી આવવાનું। વારંવાર અમને અપમાનિત કરે છે એ લોકો। હા, તમે કોઈ કાર્યવાહી કરી? કાર્યવાહી તો નથી કરી, મેં તમને ડાયરેક્ટ ફોન કર્યો હું માર્ગદર્શન લેવા માટે શું કરવાનું એમ આ લોકોનું। એટલે તુલસી વિવાહ તો કાલે થઈ ગયો કે આજે છે? આજે છે, ચાલુ છે। આજે અમારે જમવા જવાનું હતું। હા, હવે પછી એ લોકો ઈ ભાઈનું એવું કહેવાનું છે આગેવાને જેમ જેણે મને વાત કરી હતી ને કે તમારો જમણવારીનો કાર્યક્રમ રાખ્યો છે આપણે હા અને હા તમારે તુલસી વિવાહની બપોરે કે સાંજે ગમે ત્યારે જમવા આવવાનું છે। બરોબર। હવે મેં બધાને આ દલિત સમાજમાં આપણે આગેવાનો હોય 2-5 છોકરા મેં કહી દીધું કે આપણે આવી રીતનો કાર્યક્રમ રાખ્યો છે, આપણે જમવા જવાનું છે, ત્યાં આપણે હા, ધ્યાન આપવાનું છે। મેં કીધું 5 યુવાનોને એમ। બરોબર। એટલે મેં બધાને જાહેરાત કરી દીધી ને અત્યારે મેં એને ફોન કર્યો હતો કે તમારું બંધ રહ્યું છે। મેં તો અમને કીધું શું કામ તમે બંધ રહ્યું હતું? બરોબર। અમને આમંત્રણ ન આપે ને અમે તમને કઈ કે વેન તો નતું કર્યું કે અમને જમાડો તમે આવી રીતના વારંવાર અમને અપમાનિત શું કામ કરો છો? અને તમે જે વિરોધ કરતા હોય એ વ્યક્તિને અમને નામ આપો કે આ વ્યક્તિ તમારો વિરોધ કરે છે। એટલે આવું કેટલી વખત થયું તમારી સાથે? આ બીજી ત્રીજી વખત થયું આવું। દર વર્ષે આવું કરે છે? હા, તુલસી વિવાહમાં જ કરે છે કે બીજા કોઈ નહીં કાર્યક્રમ? અન્ય કોઈ કાર્યક્રમ હોય, સપ્તાહ બેઠી હોય, કોઈ ગામ ધોવાડા બંધ જમણવારી હોય, ગમે ત્યારે જાહેર કાર્યક્રમ હોય, ધુમાડો બંધ જમાડતા હોય? જાહેર આમંત્રણ છે, ગૌશાળા છે। હા। હવે ગૌશાળા બનાવી છે, ત્યાં અત્યારે એ લોકો આ કાર્યક્રમ કરે છે અને મજા કરે આખું ગામ ને અમારા બધા ઉભા જોતા હોય અમને ગૌચરની જમીન હોય તો એમાં ગૌશાળા બનાવવાનું કોને એને પરમિશન આપ્યું? એ તો એનો પ્રશ્ન હોય, આપણે એમાં ગૌસર એટલે આપણે એનો વિરોધ નથી કરવો હાલો, પણ કાર્યક્રમ કરે આવા ને અમને બોલાવીને અપમાનિત કરે પેલા કઈ આમંત્રણ આપે। હા, એ પણ એક તો એને કહી દઉં કે એક ગૌચરની જમીનમાં કોઈ પણ પ્રકારનું બાંધકામની પરમિશન કોઈ આપતી નથી સરકાર। બીજું કે આ તમારો જાતિવાદનો જે પ્રશ્ન છે અને જયારે જમવા જાય ત્યારે અમને અલગ અમારી વ્યવસ્થા હોય, એ અમને કઈ વાંધો ના, ભાઈ આપણે અલગ રાખી તો કઈ વાંધો અલગ હું કામ? દેશ આઝાદ થઈ ગયો, જાતિવાદ નથી, આ લોકો એવું કે છે ક્યાંય જાતિવાદ નથી, અભડછેટ નથી, તો અલગ હું કામ બેસાડવાનું કારણ શું? એ બધું બોલવાનું છે જાતિવાદ છે ને, બાકી જાતિવાદ તો ઠૂસી ભર્યો છે ગામડે। અરે સિટીમાં છે તો તમારે ત્યાં હોય જ ને। હા ભાઈ, ઠૂસી ભર્યો છે અમને। અમારે ચા પીવી હોય ને તો અમને કહો તમારો વાઇટકો આમ પેલો લઈ લો ત્યાંથી। હા, એટલું બધું અમે સહન કરી ઝેરના ઘૂંટડા પી જાય છે તો અમે ભાઈ ઝેરના ઘૂંટડામાં તમે જાઓ છો કામ એવી જગ્યા ઉપર એવા એ લોકોને કાર્યક્રમ આપણે કરવા છે? અમારે જવું નથી પણ અમને આમંત્રણ શું કામ આપે તો પછી અમારું કેવાનું એમ સમજ્યા તમે? એ જાતિવાદ છે, આ તો તમને બધા ચોટ્યા છો, બધા ગામ છે તેમ છે, કોઈ ગામ બામ કઈ છે નહીં, આ બધા જાતિવાદી તમે એનું કીધું કરો ને કયો તો તમે હારા। હવે ગામના સરપંચ ને મેં ફોન કર્યો, ગામનો સરપંચ એમ કહે છે કે જે 2 વ્યક્તિ આગેવાન છે ને એ લોકો તમારો વિરોધ કરે છે ઘરે જઈને, દલિત સમાજ નહીં એમ। હા, તો ફરિયાદ કરો એને, સીધી FIR દાખલ કરો પોલીસ સ્ટેશનમાં। તમારે શું કરવાનું હવે? એ પેલા મને સરપંચ નો જે કઈ વિરોધ કરીને નંબર મને આપજો અને હું ફોન કરીશ। તમે તાત્કાલિક પોલીસ સ્ટેશને જઈને તમે અરજી આપી દો લેખિતમાં કે ધુમાડો મારું શું કહેવાનું છે, ગામ છે એટલે આપણે કેસ ન કરવો, તમે ડાયરેક્ટ કેસ કરવાનો હોય તો તમે આખી જિંદગી નો કર્યો તો તમારા ગામમાં હારા નહીં રાખીને અમે બગડી બધાય।
એ વાત તમારી સાચી, પણ મેં હા, એવું કીધું તમારે કે ગામમાં રહેવું છે કે અમારે રહેવું છે ભાઈ? એ તો અમારે જ એવું છે. તો અમે તો તમને સપોર્ટ કરી, તમે લડ્યો તો સમાજ તરીકે અમે તમને સપોર્ટ કરીએ છીએ મેં મારું કાયદાકીય રીતે. તમારે કઈ બગાડવું નથી ગામમાં, કઈ ફરિયાદો કરીને ગામમાં હારું રહેવું છે, તો એવું અમે કોઈ નવરા નથી ભાઈ. નહીં એમ હું નથી કેતો હારું રહેવાનું. મારું કહેવાનું તમે એને કાયદામાં જોગવાઈ છે, તમારી સાથે જાતિવાદ રાખ્યો છે, કબડચેટ રાખી નોખા બેસાડ તો ફરિયાદ કરો. હા ને હાલો 2-5 વડીલોને પૂછીને સલાહ આ લઈને મોટી એને સલાહ છે, મારી આજ સલાહ છે, ખોટી અમે કોઈ મદદ કરવા નહીં આવી. તમે તો સાચા છો, પણ મારે ગામના હા, વડીલો ગામમાં વડીલોને પૂછીને પછી મને ફોન કરાય. બરાબર. બીજી તમે છે ને, તમને જો બીજી સલાહ દઉં, તમે આમાં ફરિયાદ કરી શકો, પોલીસને જાણ કરો, ત્યાં જઈને પોલીસને ફરિયાદ કરો, અને 1-2 ઉપર ફરિયાદ થાય, પોલીસ આવે, તમે મામલતદારને જાણ કરો, તમારે ત્યાંના સમાજ કલ્યાણ અધિકારીને જાણ કરો, સમાજ અધિકારી આવશે, કલેક્ટર આવશે, બધાય આવશે. હા, અને એ ત્યાં આવીને બધાને બોલાવશે, ભેગા જમાડે કા તમને. બરાબર. તમને કાયમી આજથી રોજ ભેગા જમાડે ને તો ફરિયાદ દાખલ કરો. આ મારી સલાહ. બરાબર. એને ક્યાં જાતિવાદ મંદિરમાં પ્રવેશ, આ તમે જે કઈ તમારું નોખા બેહાડવાનું, આ બધું નોખા નહીં, ભેગા એક જ લાઈનમાં એક જ જગ્યાએથી લેવાનું. બરાબર. ને નોખી લાઈન આપે તો દલિતના પેટના હોય, જાતા ને બીજા કોક ના હોય તો જાજો. હા, બરોબર. નોખા હુકામ જમવું જોઈએ ભાઈ? ના ના બરોબર છે. તમને તમે માણસ છો, ઢોર છો, કોઈ ઢોરને નોખા બેહાડવાના હોય. તમે કૂતરાને ગલુડિયાને ખોળામાં લઈને જમાડતા હોય, બરોબર, તો તમે માણસ છો, તમને ભેગા બેહાડી લાઈનમાં બેહાડીને જમવામાં એને શું વાંધો છે? એનો કયો ભગવાન અપડાઈ જાય કે કઈ નાતીના લોકો કયો અપડાઈ જાય? મારું એમ કેવું છે, તમે એકવાર એને ફોન કરીને કહી દો ને તો એ સમજી જાય. હું કહી દઈ, પણ તમે મારી વાત સાંભળો. તમે બાંધી મુઠ્ઠીમાં હું કામ દબાવો છો? તમે અરે આગળ વધો તો ખબર પડે ને, દેશના કાનૂન ને ખબર પડે કે આ ગામની અંદર જાતિવાદ થાય છે. તમે અધિકારીઓને કેમ ખબર પડે? અધિકારીઓ જ કહે છે કઈ થતું જ નથી, કઈ થતું જ નથી. તમે એના સુધી ફરિયાદ ને પહોંચાડો ને ક્યાંથી ખબર પડશે ભાઈ? તમે સમાજ કલ્યાણ અધિકારીને કયો, મામલતદારને કયો, કલેક્ટરને કયો, પોલીસને કયો, ભલે ફરિયાદ દાખલ ન કરો, પણ એ લોકો ન્યાય આવે તો ખબર તો પડે ને, ગામના લોકોને સમજાવે ને ભાઈ કે ભાઈ ફરિયાદ દાખલ થાય, દંડાવાળી નાખી દેવું અંદર. સમજાણો તો એને ખબર પડે ને. ના ના બરાબર તમારી વાત. ક્યાંથી ખબર પડે એને? અધિકારીઓને ખબર જ નહીં પડે. સરકારમાં રિપોર્ટ થી કઈ છે જ નહીં. આવે અમારા તાલુકામાં કઈ જાતિવાદ છે જ નહીં, એવા જ રિપોર્ટ જશે. આ જોઈ તો એને ખબર પડે ને કે કેવા પ્રકારનો જાતિવાદ છે. ના ના ખરેખર તમારી વાત સાચી. આપણે ફરિયાદ નથી કરવી, હાલો જવા દે, તમારે સંબંધ રાખવો સારા ગામમાં, નથી કરવી ફરિયાદ. પણ એને ખબર તો પડે અધિકારીઓને, ગામના લોકોને ખબર, 5 જણાને ખબર પડે કે આ ગામના લોકો આવો જાતિવાદ રાખે છે. તો આપણે અરજી કરે કે જાણ કરે કે ફરિયાદ કરે? તમે કેમ કરવું? અરજી પેલા કરો અને જાણ કરો, પોલીસને બોલાવો, મામલતદારને કયો, સમાજ કલ્યાણ અધિકારી કલેક્ટરને કયો, ફોન કરી તાત્કાલિક બોલાવો, અમારા ગામની અંદર આવો જાતિવાદ છે, પેલી બધા તાત્કાલિક આવશે. મને નંબર મોકલો ને, હું ઓલા કલેક્ટર ને બધે હમણાં ફોન કરું છું. હું તમને કે બે ના નંબર છે, 2 સરપંચ ના, મામલતદાર નો, કલેક્ટર નો, સમાજ કલ્યાણ અધિકારી નંબર હોય તો મોકલો. હું ફોન કરું છું. હમણાં સાંજે છે કે બપોરે? અત્યારે ચાલુ જ છે. ચાલુ છે, મોકલાવો નંબર. હા લાલો બોલો. સરપંચ કેટલા વાગે જમવા આવવાનું? જમવા કેટલા વાગે આવવાનું છે? 5 વાળા. આપણું નથી ને ભાઈ લાલા. હે આપણું નથી ને કાઈ. અરે અમારે અમે નથી ને એમાં કાઈ. એવું છે? રમુભાઈ મને કેવા આવ્યા હતા કે જમવાનું છે તમારા વાસને, મને તું બધાને કહી દેજે. એમાં મારે નો હોય ને, આ એનો હરિભગત નો ઉત્સવ છે. એવું છે? મેં કીધું તમે ત્યાં હતા એટલે મેં ખબર અમે તો બારે શરમ ની માર્યું ક્યાં માઈ દઉં અમારે. એ વાત આજે રમુભાઈ મને દવાથી પેલા કીધું તું મને કે જમણવારી છે તમારે બધે ને, જમવા આવવાનું છે, એટલે મેં કીધું નંબર નતા, મેં કીધું રમેશભાઈ પૂછી લઉં. મેં કીધું એક હવે આપણે નિરાયતે મળશું, સમજો વોસડીના. એ તો પછી ને કહેવાય નહીં ને, મારો એમ કહેવાનું છે. તો પેલા મને દવાથી કીધું, મને કીધું વાસમાં બધાને વાત કરી દેજે, આવી રીતે મેં આગેવાનો બધાને વાત કરી દીધી. હું હલવા ઓલા મને ફોન કરે તો કેટલા વાગે જમણવારી? તું હવે કોણ છો? એકલો છો? એકલો જ છો. હે એમાં હું સ્વજીને મેં કીધું ને, એટલે ગામમાં ભોસડીને મને વિરોધમાં નાખ્યો, સમજો. મેં કીધું વાસને દેવું પડે, અને બાઈના જમીન વાસ રહી જાય, વાઘરી ની બધા ખોટું પડે, એટલે ભોસડીને મને વિરોધમાં નાખ્યો, સમજો. ભલે નહીં એને જમવા દેવું હોય તો એને કહી દેવાનું, અમારે નથી દેવું. ખોટું પેલા કેવા આવે, બરોબર છે, અને પછી નથી જમવાનો વિરોધ કરે છે, તો પછી કેવું શું કામ જોઈએ એમ વાર કેવા?
ડાયનું ન થવાય ને હા ભોસડી તો પછી પેલા અગાઉ ડાયનું ન થયું ને કે ભાઈ તમારે જમવાનું છે, હું કહું છું ને આમ નથી આમ ને મને અડધી કલાક ઉભો રાખ્યો, મારે ઘરે અડધી કલાક ફાંકા માર્યા. હાલ પૈસા બનાવવાના ધંધા છે બધા એમાં સમજો. એ ભલે પૈસા બનાવે જે 200 રૂપિયા થાળી રાખે, અમારે કાંઈ લેવા દેવા નથી. અમને કેવું શું કામ છે રમેશભાઈ, મારું કહેવાનું એમ છે. નો કહેવાય. તમારે તેવડ હોય તો તમારે મને કહેવાય લાલા તું આવી જાય, હું બેઠો છું, તો તમારે વાતમાં તો ઉભો રહેવાય. લાલા જેદી મારો ઉત્સવ હોય છે ને રમવાનું, એ જમવાની આપણે વાત જ નથી કરતા. સમજો મારે અપમાનની વાત છે અટાણે, સમજ્યા તમે? આને અપમાન કર્યું કહેવાય કાયદેસર અમારું. એ તો અપમાન જ કર્યું કહેવાય ને. નો કહેવાય નહીં, નકર અમે ક્યાં વેન કર્યું હતું કે અમને જમાડો એમ. તાર શોધીને પકડીને ન કહેવાય. મારા પર નંબર નથી જડતો, મને હું નંબર કઈ નો ગોતું છું. કોઈ નંબર નથી દેતો મને ગામમાં, મારે ફોન જ કરવો છે ભાઈ કેટલા વાગે જમવાનું છે, તો તમારે મને કહેવાય નહીં ને ભાઈ જમવાનું. હું વાસમાં બધી મેં કહી દીધું, દહથી મને દિવાળી પહેલા કીધું તમારે જમવાનું છે, મને કીધું કહી દેજે. મેં ઓલા સીતાનંદ બીતાનંદ બધી કહી દીધું વાસમાં જયંતિ ગોવિંદ ને. હવે એટલે મને ફોન કરીને કહતો મને તારે આઈડું ન થવા ને, મને તારે આગવાની ન લે, મને ઓલા ખી જાય. મારે શું કરું, હું હલવાણો જમવાનો પ્રશ્ન નથી. પ્રશ્ન શું છે એ કે તો અપમાન શું કામ કર્યું અમારું, કે એમ કે કેમ સમજાવો મારે હલવાણા છે. તાર રમુભાઈ પેલા ફાંકા મારી દીધા. મારે રમુભાઈ નહીં પૂછવું છે, વિરોધ કોણ કરે છે રમુભાઈ મારે પૂછવું છે, સમજ્યા તમે? હા બસ એમ એને પૂછવું છે રમુ ને મારા ભાઈ વિરોધ કોણ કરે તમારા ગામમાં, અને ગામમાં વિરોધ કરતા હોય ને તો તમે 500 રૂપિયા તાળી રાખો. અમે તમને ક્યાંય કેવા આવી ને કે તમારું કઈ લાલા ગામમાં એક વ્યક્તિ વિરોધ નથી કરતો, જે કરી બે એને કરવાનું છે સમજો. ભલે વિરોધ કરે એ અમારે ભલે અમારથી અપડા, એ અમને વાંધો નથી. મુનાભાઈ છે ને, મુનાભાઈ શું કીધું, પૈસા લેવા ગયા છે ને આખા ગામ નું પૈસા લેવા આવી ગયો, નકર આવતા નહીં સમજો. એ તો બરાબર છે. મુનાભાઈ અમારે કહું છું, મુનાભાઈ તમારો ભગવાન છે, અમે માની છીએ મુનાભાઈ ને. મુનાભાઈ અમે કઈ વાંધો નથી. અમારે વાડી એને 15 લાખની વાડી અમને સમાજ ની કરતી હતી, અમારો ભગવાન જ કહેવાય. પણ એ ભલે એ અમને કીધું ને હું કરી દે એટલે કરી દે છે ને. હવે એમ કે હું કરી દે 5 ગળે ન કરી દે તો ભાઈ વાત શું કામ કાઢવી જોઈએ તમારે? નહીં એમ મારું કહેવાનું. એ તો વેલા મળે હાલો 5 ગળે થાય, ભલે ધીરે ધીરે કામ હાલે છે ને, ચાલુ છે ને કામ. અને મારું હોય તો હું તને મળ્યો ન હોય આમ કરવાનું છે એમ, એટલી તને ખબર હોય ને. મને રમેશભાઈ મને ફૂલે ગેટે ઉભો રાખ્યો, અડધી કલાક મારી આગળ ભાષણ કર્યું. મને મારે કામ હતું ને તો મને હલવા ન દીધો. મને કહે નહીં આપણે જમવાનું છે આખા વાસ ને, અમારા હું લાલજી મહારાજે કીધું છે કે હમણાં વાસ ને બધાને જમાડવા છે. તો પછી આવું ઘડીકમાં શું વાંધો આવી ગયો? વરઘોડામાં જઈશે ક્યાંક બજારમાં બસ સ્ટેન્ડ પાસે. હું તો અમરેલી છું. મેં કીધું આનો ફોન તો પૂછી લો. મેં કેટલા જમણ બોલે જીતાનો ફોન આવ્યો મારા માગડી. મને કેટલા વાગે જમણવારી છે? મેં કીધું મને નથી ખબર. મારે તને શું કામ કેવું છે, મેં કાલ સાંજે જાણ્યું ને, કાલ સાંજે બેઠા હતા ને એટલે મેં પૂછ્યું નાગરીભાઈ, મેં કીધું શું છે કે મને નથી ખબર. પછી મેં ઓલી વાતમાં જ વાત નહીં રહી, એટલે કે ગામને જ છે ઓલા નથી, આ ખોટું તમારું. ભલે એ કામ ને ભલે કામ પૂરતું રાખે છે, હોય કામ પૂરતું રાખે, અમને વિરોધ નથી. અમે કઈ બધા હાઈલા કોઈ રમેશભાઈ કયો તમે, પણ બોલો આપણને કે ને પછી નો કરે ને એટલે આપણને દુઃખ લાગે. સમજે તમે? આ બજેટ નો મુદ્દો થયો ને એવું થયું ને એમ હારી પેટ લઈ ગયો એ તમે મને નંબર જડવા દો ને, નંબર જડવા દો ને, હું ઉગાડી દઈશ ઠેઠ એનું રેકોર્ડિંગ ક્યાંય. હા બસ એમ. હા હલો, ક્યાં રમેશભાઈ? હે રમેશભાઈ? હા લાલ્યો બોલો. હે લાલો બોલો. હા કેટલા વાગે હાંજનું રાખ્યું જમવાનું? રસોડું તમારું બંધ થયું. કેમ નથી રાખ્યું? લે બહુ કરી આવ્યો હોય. મેં બધાને કહી દીધું, મારું શું કરવું? હવે કોઈનું છે જ નહીં અહીંયા કઈ. તમે મને શું કીધું તું દિવાળી પહેલા? કીધું તું તને મેં આવીશું તમારું નક્કી થાય તો. પણ તો તમારે પણ કહેવાય નહીં ને મને બધાને. તમે શું કીધું મને? તમે મને કીધું બધાને તો વાત કરી દીધી. વાત તું એમ લાલા કે તને મેં હું કીધું તું કે જો અમારા કમિટી નક્કી કરશે ને દેવાનું થાય અમે પેલા તમારી પાસે આવીશું, બરાબર? તમે મને એવું કીધું તું કે આપણે જમવાનું રાખ્યું છે, તમારે આવવાનું છે. રાખ્યું છે એમ નથી કીધું, રાખવાનું થાય તો અમે આવીશું એમ વાત કરી. હું વાંધો હું પડ્યો? હવે એ તો એ કમિટી ને ખબર હોય ને લાલા, પછી હું વાત કરીશ તને. ના ના અટણ કયો? અટણ મહેમાન છે અમારી ભેગા દાદા. તમારે છે ને તો મોટી મોટી ન કરે રમેશભાઈ, તો આવું ન અપમાન ન કરે કોઈ. મને કીધું હોય ને લાલા મારી પાસે. આ તમે અટણ હરકાવાની વાત કરી કેવા તમે સમજા કે વાત? આ તો તને એમ લાગે બાપા એમ મારા વાલા, બીજું તો મારે શું તને કેવું? તમે મને અડધી કલાક ને ખોટી કર્યું, હાથે કરી, અને તમે અટણ આવી વાતો કરો એમ મારું કહેવાનું. તને બાપા જેમ બનાવવું છે એમ. હું તમને કઈ નથી કેતો. હું તમને એમ કહું તમારે તો તમને સમય પેલા પૂછી લેવાય પાકું કે ભાઈ શું કરવાનું છે. હું ને તમારે અગાઉ નો રાવલા એમ કહું. ફાઇનલ છે એમ વાત નથી આપણે થઈ થાય આયોજન, એટલે હું તને મોરિયાલ કરે એમ કીધું. કોણે વિરોધ કોણે કરી તો કયો?
એ પછી હું કે અત્યારે મારા પ્રસંગમાં કાંઈ ન કરાય. કઈ ફોન કરું તને હું કે પછી વાત ક્યાં વાત રે રૂબરૂ આવે. નહીં તમારે નામ દેવા જો જેને વિરોધ કર્યો અને મેં કાયદેસર રૂબરૂ થા કમિટી આખી હોય ને તો હવે કાયદેસર કરવું સમજો તમે કામ સમજ હોય ને એટલે ભલે ઈ વ્યક્તિ ધર્મનો અમારે ખાવાય નથી આવવું, અમારે તમારું ખાવું નથી, પણ અમને સગવાય નહીં, હરકાવાય નહીં. મળજે અમારે તમને એ વાત અમારે આજે તમારે અમને છે ને સગવાય નહીં, સમજ્યા તમે આખી વાત. અમારે આવું અમારે અપમાન કેમ તમે કરો છો વારંવાર? અમારે નથી આવું તમારું ખાવા. અપમાન નથી થતું. અપમાન થયું ને તમે પેલા